નમસ્કાર મિત્રો, હું પ્રફુલ્લ મકવાણા સતકેવલ વિદ્યા મંદિર સારસા તરફથી આપણું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં ચેપ્ટર નંબર 5 વિભાગ 1 એમાં પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો વિશે વાત કરીશું. સૌપ્રથમ જોઈએ પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરોની પ્રસ્તાવના. વાણિજ્ય પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટે મહત્ત્વની કડી છે. ધંધાની જુદી જુદી જરૂરિયાત પ્રમાણે વાણિજ્યક પત્રોના જુદા જુદા પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો અંગેની સમજૂતી મેળવીશું. આ પ્રકારના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂનાના પત્રોનો અભ્યાસ આપણે કરીશું. વ્યાપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવા અને સતત પ્રગતિશીલ રહેવા માટે પૂછપરછ કરવી અને વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અંધધન એટલે કે અત્યંત વધારે બાબતોથી સુમાહિતગાર રહેવું ખૂબ જરૂરી છે. પૂછપરછ ઔપચારિક બાબતો, અનૌપચારિક બાબતો, આર્થિક દરજ્જો અંગે અને અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે કરી શકાય છે. ગ્રાહક તરીકે આપણે કોઈપણ વસ્તુની ખરીદી કરતાં પહેલાં જે તે વસ્તુને લગતી માહિતી જેવી કે માલ સામાનની કિંમત, વજન, ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર વગેરે અંગે માહિતી મેળવીએ છીએ. આ ઉપરાંત તેની ગેરંટી, વોરંટી અને હપ્તાવાર નાણાંની ચૂકવણીની સગવડ મળે છે કે કેમ તેની માહિતી મેળવીને ત્યારબાદ યોગ્ય નિર્ણય લઈએ છીએ. આમ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોઈએ તો પણ આટલા સજાગ હોઈએ છીએ, ત્યારે દુકાનદારે જ્યારે અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવાની હોય યોગ્ય પૂછપરછ કરવી જરૂરી બને છે. આ પ્રકારની પૂછપરછ અંગેના પત્રો બાબતે હવે પછી આપણે વિગતવાર અભ્યાસ કરીશું. હવે તમે મિત્રો વિચારો કે તમે કોઈ પણ વસ્તુ ખરીદવા માગો છો, બરાબર? તમે વેપારી છો, તો સૌપ્રથમ તમે એ માલ વિશેની થોડી પૂછપરછ કરો છો. એ માલની ગુણવત્તા કેટલી છે, કેટલા વર્ષો સુધી અમને સ્ટોક આ મળી શકે છે. એ રીતે તમે કોઈ પણ રીતે ઓર્ડર કરો તે પહેલાં તમે પૂછપરછ કરતા હો છો અને એના પ્રત્યુત્તરોનો પત્ર આપણે અહીં આગળ સમજીશું. તો પૂછપરછના પત્રો અંગેની સમજૂતીમાં પહેલું આપણે જોઈ લઈએ કે ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૃચ્છા કરતો પત્ર લખે છે. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રો એ વેપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા પત્રો છે. સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે. ત્યારબાદ તે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે છે અને તેને અનુકૂળ વેપારીને ઓર્ડર આપે છે. હવે પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો કઈ છે? એમાં એક, પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાનો વેપારી પેઢી તરીકે પરિચય આપે છે. બીજું, પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે તે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે કે કોઈની ભલામણના આધારે લખાયો છે કે તે દર્શાવે છે. 3, પૂછપરછ કરવાના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ. પૂછપરછ કરવાનો હેતુ માલ સામાન ખરીદવા, સેવા મેળવવા, માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા માટે કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનો છે તે જણાવવું જોઈએ. 4, જે વસ્તુ મંગાવવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ અને તેમાં પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. 5, ભાવપત્રક, પ્રાઇસ લિસ્ટ, સૂચિપત્રક, કેટલોગ, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક મોકલવા માટે વિનંતી કરવી જોઈએ. કેટલાક સંજોગોમાં નમૂનારૂપ સામાન અથવા વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શ માટે પણ વિનંતી કરવામાં આવે છે. એટલે આ પત્રમાં આપણે આ બધું પૂછપરછના પત્રમાં જરૂરી છે. 6 નંબર, પૂછપરછના પત્રોમાં માલ સામાનના ભાવ અંગે અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ. માલ સામાનના ભાવ અંગે એટલે કે વેચાણ કરતાં કયા ભાવે માલ સામાન
પૂરો પાડવા માગે છે અને અન્ય ખર્ચ એટલે વહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો અને અન્ય વેરા કોણ ભોગવશે તે અંગે પણ પૂછપરછ કરવી જોઈએ. 7 નંબર, ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવાના આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે જણાવી શકાય. 8 માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત વિશે એટલે કે નાણાં રોકડ, ચેક દ્વારા કે ડ્રાફ્ટ દ્વારા કે ઓનલાઈન પેમેન્ટ પૈકી કઈ પદ્ધતિથી ચૂકવવાના છે તે અંગે પૂછપરછ કરવી જોઈએ. 9 નંબર, વેપારમાં સમયસર માલ સામાન મળવો જરૂરી છે. તેથી માલ સામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલ સામાન મળશે કે કેમ તે વેચાણકર્તાને પૂછવું જરૂરી છે. 10 ચોક્કસ પ્રકારનો માલ સામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય તેવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગે માહિતી મેળવવી જોઈએ, કારણ કે ચોક્કસ પ્રકારનો માલ એ જરૂરી છે, પેકિંગમાં છે કે નહીં. 11 પત્રના અંત ભાગમાં વેચાણકર્તાને ખાતરી આપો કે જો તેમના ભાવતાલ અને વેપારની શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું તે પર તમારે જણાવવું જરૂરી બને છે. 12 માલ સામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો, ઓર્ડર અને માલ સામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી લખાવવા જોઈએ. બરાબર. હવે તમે માલ સામાનની કોઈ પણ ખરીદી કરો એટલે તમને એવું લાગે કે સ્ટોક કેવો છે, માલ સારો છે, તો તમે વેપારીને એવું કહી શકો કે તમે માલ જે મોકલ્યો છે અમને ગમે છે તો અમે વધારે પડતો મોટો ઓર્ડર તમને આપી શકીએ. તો આ બધી માહિતી પૂછપરછના પત્રમાં હોય છે. પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો કેવા હોય એટલે એના જવાબો આપણે જોઈએ. તો પ્રત્યુત્તરો, બરાબર, એમાં જથ્થાબંધ માલ સામાન ખરીદવાની અપેક્ષાએ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદક કે વેચાણકર્તાને પત્રો લખે છે. આ પત્રોના જવાબ રૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પ્રત્યુત્તરો કહેવાય. માલ સામાન વેચનાર આ પ્રકારના પત્રો ગ્રાહકને લખે છે. આ પત્રો ગ્રાહકને આકર્ષવાનું કામ કરતા હોવાથી તેમાં સચોટતા, ત્વરિતતા, ચોકસાઈ, મુદ્દાસર પ્રતિભાવ અને ધંધાકીય ગુણને દર્શાવવી જરૂરી છે. જ્યારે કોઈપણ પેઢીને કોઈપણ બાબત અંગે પૂછપરછનો પત્ર મળે ત્યારે તેને માલ સામાન વેચવાની ઉમદા તક મળે છે. આ તક વાસ્તવિક વ્યવહારમાં પરિણમે તે માટે વેચાણકર્તા જે બાબત અંગે પૂછપરછ કરવામાં આવી હોય તેનો યોગ્ય અને ઝડપી ઉત્તર આપે છે. તો વળી પ્રગતિશીલ વેપારી પૂછપરછ કરવામાં આવી હોય તે સિવાયની વિશેષ માહિતી પણ આપે છે જેથી ભાવિ ગ્રાહક ઓર્ડર આપવા તૈયાર થાય. આમ પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. એટલે પૂછપરછના પત્રોના જે પત્રોમાં પ્રત્યુત્તરો એના કેવા હોય તે બાબત. પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો કઈ છે તે જોઈ લઈએ અમે. પહેલું, પૂછપરછ કરતા પત્રનો ઉત્તર લખતી વખતે સૌપ્રથમ પૂછપરછ કરનારે વેચવામાં આવતા અથવા ઉત્પાદન કરવામાં આવતા માલ સામાનમાં રસ લીધો છે કે તે બદલ તેનો આભાર માનવાનો હોય છે. હકીકતમાં એ તમારો ભાવિ ગ્રાહક હોવાથી તેની સાથે શરૂઆતથી જ વિવેકી ભાષા અને આપ વલણ રાખવાની કાળજી લેવી જોઈએ. સેકન્ડ, પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર આપતી વખતે શરૂઆતમાં ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રોનો સંદર્ભ, ક્રમાંક અને તારીખ અવશ્ય દર્શાવવા જોઈએ. 3, પૂછપરછના પત્રનો શક્ય હોય તેટલો ઝડપી પ્રત્યુત્તર આપવો જોઈએ. જો કોઈ સંજોગોમાં માલ સામાન પૂરો પાડી શકાય તેમ ન હોય તો પણ તે અંગેનું કારણ બતાવીને તાત્કાલિક પ્રત્યુત્તર આપવો જોઈએ. આમ કરવાથી પૂછપરછ કરનાર ગ્રાહક પર સારી છાપ ઊભી થાય છે. 4 નંબર, આ પત્રની સાથે માલ સામાન કઈ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે તથા કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તે દર્શાવતું સૂચિપત્ર મોકલવું જોઈએ. જો શક્ય હોય તો નમૂના મોકલવા જોઈએ અને અનુકૂળ હોય તો
પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. 5. માલ સામાનના ખરીદ વેચાણ અંગે નાણાંની ચૂકવણીની રીત એટલે કે રોકડ, ચેક, ડ્રાફ્ટ, ઓનલાઈન પેમેન્ટ વગેરે અંગે તથા શાખના સમયગાળા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. 6. માલ સામાન કયા માર્ગે કયા સાધન દ્વારા કોના ખર્ચે મોકલી આપવામાં આવે છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. જરૂરી સંજોગોમાં માલ સામાનને વીમા આરક્ષિત કરવામાં આવ્યો હોય તો તેનો ખર્ચ કોણ ભોગવશે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. 7. વેચનાર પક્ષે ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા શક્ય છે કે નહીં તે જણાવવું જોઈએ. 8. ચોક્કસ સમયગાળામાં માલ સામાનની ઉપલબ્ધતા કરવામાં સમર્થ છો કે નહીં તેની સ્પષ્ટતા કરવી જોઈએ. 9. પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી આપવા ઉપરાંત ગ્રાહકને દરેક તબક્કે ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવશે તે અંગે ખાતરી આપવી જોઈએ. બરાબર છે. તો મિત્રો, આ પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરમાં ધ્યાનમાં રાખવાના મુદ્દામાં 9 મુદ્દા હતા. હવે 10મો મુદ્દો જોઈએ. પૂછપરછના પત્રોમાં જે બાબત વિશે પૂછપરછ કરવામાં આવી હોય તે અંગે આકર્ષક દરખાસ્તો રજૂ કરવી જોઈએ. દાખલા તરીકે અમુક જથ્થામાં માલ સામાન ખરીદવામાં આવશે તો વધારાનું 10% ખાસ વળતર મળશે. 1 મહિનામાં 50 એકમોનું વેચાણ થશે તો 5% વધારાનું વળતર મળશે વગેરે આકર્ષક દરખાસ્તો મૂકી શકાય છે. 11. પત્રના અંત ભાગનું લખાણ ગ્રાહક માટે અસરકારક બને અને તેને ઓર્ડર આપવા પડે તેવું હોવું જોઈએ. એટલે તમે પત્રમાં જે પણ જણાવો એમાં ગ્રાહકને આકર્ષવાનું કામ થવું જોઈએ. પૂછપરછ, બરાબર. હવે તમે વેપારી છો અને ગ્રાહક તમને પૂછે છે કોઈ, તો એનો પ્રત્યુત્તર પણ તમારે આપવો જોઈએ સરખો. હવે એના નમૂના આપણે જોઈ લઈએ મિત્રો. મોસ્ટ ટાઈમથી છે, એક્ઝામમાં તમારે આ પત્રો પૂછાય છે. તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર ગુજરાત ટી ડેપો, કાલુપુર, અમદાવાદને લખો. એટલે તમારે પત્ર લખવાનો છે. તમે કોણ છો? તો કે તપસ્વી ટી ટ્રેડર્સ એ તમે છો. કોને તમે પત્ર લખો છો? તો કે ગુજરાત ટી ડેપોને. બરાબર. તમે અહીં આગળ ચા મંગાવવા માગો છો એટલા માટે જથ્થાબંધ ચાની ખરીદી તમે કરવા માગો છો. તો તપસ્વી એ પત્ર લખનાર છે અને પત્ર જેને મોકલવાનો છે એનું સરનામું છે ગુજરાતી ડેપો. બરાબર. તો આ રીતે સમજવાનું મિત્રો. હંમેશા પત્ર લખનારનું હેડિંગ મિડલમાં આવે અને જેને મોકલવાનો છે અને તમારી તમારી જમણી બાજુ, બરાબર છે. એટલે અહીં આગળ જુઓ, આ જમણી બાજુ પર છે, પત્ર લખનારની જમણી બાજુ પર. ત્યારબાદ ફોન નંબર, ઈમેલ આઈડી. તો પત્રમાં પહેલું જોઈએ તપસ્વી ટી ટ્રેડર્સ, 15 ભાવના માર્કેટ, એસટી રોડ, કલોલ 382721. ફોન નંબર છે, ઈમેલ આઈડી છે અને તારીખમાં લખેલી છે મિત્રો. ડેટ જોઈ લઈએ, 24મી માર્ચ 2016. હવે તમારે પત્ર કોને લખવાનો? તો કે ગુજરાત ટી ડેપો, 55 આદર્શ કોમ્પ્લેક્સ, ચોખા બજાર, કાલુપુર, અમદાવાદ. બરાબર. ચોખા બજાર આવેલું છે અમદાવાદમાં. પત્રમાં જુઓ હવે તમે, શ્રીમાન, અમે છેલ્લા 15 વર્ષથી કલોલમાં ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારની ચાનો છૂટક વેપાર કરીએ છીએ. તારીખ 15મી માર્ચ 2016ના રોજ આજના સમાચાર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચીને અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા છે. અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક 50 કિલોગ્રામના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ. તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારની ચાનું સૂચિપત્રક અને ભાવપત્રક અને અમને મોકલી આપવા વિનંતી છે. વિવિધ પ્રકારની ચા અલગ અલગ જથ્થા અનુસાર પેકિંગમાં પ્રાપ્ત હોય તે મુજબ તેમના ભાવ, વળતર, નાણાંની ચૂકવણી શરતો વિશે જાણવા ઈચ્છે છે. આ ઉપરાંત સામાન વહનના માધ્યમ અને ખર્ચ અંગે જણાવવા વિનંતી. માલ સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ 10 દિવસમાં પહોંચે એવી અપેક્ષા હોવાથી ઝડપથી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી.
આપના ભાવ અને શરતો અમને અનુકૂળ આવશે તો અમે આપને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું. આભાર. અને લાસ્ટમાં સરનામું આપણો વિશ્વાસુ XYZ માલિક. બરાબર. તો મિત્રો આ પત્ર હતો એ તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી બરાબર મોકલેલો છે, જે ગુજરાત ટી ડેપોને મોકલેલ છે. હવે બીજો પત્ર જોઈ લઈએ મિત્રો. ગુજરાત ટી ડેપો અમદાવાદને ચાની ગુણવત્તા અને ભાવ વિશે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે, તેનો યોગ્ય પ્રત્યુત્તર આપતો પત્ર. બરાબર. હવે પ્રત્યુત્તરનો પત્ર, પહેલાં પૂછપરછ હતું, હવે પ્રત્યુત્તર. તો કે લખનાર ગુજરાત ટી ડેપો, ફોન નંબર, ઈમેલ આઈડી આપેલું છે અને તમારે જેને મોકલવાનું છે તે એટલે ગુજરાત ટી ડેપો તમે છો. હવે તમે સોરી આ તમારું જ એડ્રેસ છે અહીં આગળ. બરાબર. ઉપર 55 આદર્શ કોમ્પ્લેક્સ, ચોખા બજાર, કાલુપુર, અમદાવાદ 380001, 27મી માર્ચ 2016. તો આ ગુજરાત ટી ડેપોનું આ એડ્રેસ છે. હવે એનું એડ્રેસ તમારે હંમેશા જમણી બાજુ, પત્રની જમણી બાજુ અને ડાબી સાઈડ જેને મોકલવાનું છે તે. તો કે તપસ્વી ટી ટ્રેડર્સ, 15 ભાવના માર્કેટ, ST રોડ, કલોલ 38227721, શ્રીમાન. મિત્રોમાં એડ્રેસ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે. શ્રીમાન, આપણો તારીખ 24મી માર્ચ 2016નો પૂછપરછનો પત્ર મળ્યો. આ પત્ર દ્વારા તમે અમારા દ્વારા વેચાતી વિવિધ પ્રકારની ચાની પ્રોડક્ટમાં રસ લીધો તે બદલ આભાર. ઊંચી ગુણવત્તા અને વ્યાજબી કિંમતના લીધે અમારી ચા ગુજરાતના ઘણા બધા શહેરોમાં અને વિસ્તારોમાં લોકપ્રિય બની છે, જેના નમૂના અમે અલગથી પોસ્ટ પાર્સલમાં મોકલીએ છીએ. આ પત્રની સાથે અમારું સૂચિપત્રક અને ભાવપત્રક તમને મોકલીએ છે. અમારા દ્વારા ₹20,000 કે તેથી વધુ રકમના ઓર્ડર પર 5% વધારાનું વળતર આપવામાં આવે છે. તમામ માલ સામાન અમારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા જ મોકલવામાં આવે છે, તેથી તેના વહન ખર્ચ અંગેની જવાબદારી અમારી રહેશે. ઓર્ડર મળેથી 10 દિવસમાં માલ સામાન રવાના કરવામાં આવશે. બિલની સંપૂર્ણ રકમ બિલની તારીખથી 1 મહિના સુધીમાં ડ્રાફ્ટથી ચૂકવવાની રહેશે. ઉચ્ચ ગુણવત્તા અને ન્યૂનતમ ભાવ સાથે અમારી શરતો આપણે ચોક્કસ અનુકૂળ આવશે અને મોટો ઓર્ડર આપશો એવી અપેક્ષા રાખીએ છીએ. આપણો વિશ્વાસુ XYZ મેનેજર, બિડાણ. એટલે બિડાણ એટલે તમે સૂચિપત્રક મૂકેલું છે અને ભાવપત્રક પણ મૂકેલું છે. તો બિડાણવાળી જે વિગત છે મિત્રો એ તમારે જ્યારે પ્રત્યુત્તરનો પત્ર હોય ત્યારે જ લખવાની હોય છે. તો મિત્રો આ પત્ર તમે જોયું, એમાં પહેલા પત્રમાં તમારે હતું પૂછપરછનો પત્ર અને બીજામાં જોયું તમે પ્રત્યુત્તરનો પત્ર. બરાબર. હવે નેક્સ્ટ પત્ર આપણે પછીના વિડીયોમાં જોઈશું. હવે પછીના લેટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.